હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અને બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ સવારના. તો બધાને ગુડ મોર્નિંગ. અને જુઓ અહીંયા છોકરો સવારમાં શું કરી રહ્યા છે? તો અહીંયા પેઇન્ટિંગ કરી રહ્યા છે છોકરો. ગુડ મોર્નિંગ રોહી. અરુંડા ગુડ મોર્નિંગ. પ્રવ્યા ગુડ મોર્નિંગ. અને જુઓ ફ્રેન્ડ્સ, તમને બહારનું બતાવું તો રાત્રે તમે ઊંઘ્યા ત્યારે તો બરફ નહોતો પડ્યો. અત્યારે જો સવારમાં બરફ પડી ગયો છે અને ધુમ્મસવાળું વાતાવરણ છે. આજે બી ખબર નહીં હવે કેટલા દિવસ સુધી આવું રહેશે. સ્પ્રિંગનો ફર્સ્ટ ડે હતો. નાસ્તો કરવા પૌવા. પૌવા ખાવ છે દાદા? દોડે. તો જુઓ ફ્રેન્ડ, સવારમાં બની ગયા છે આપણા પૌવા અને ચા. તો ફ્રેન્ડ્સ, અમારું રૂટીન સેટ થઈ ગયેલું જ છે. સેટરડે અમે બનાવીએ છીએ પૌવા અને ચા. છોકરાઓને પૌવા વધારે ભાવે છે તો કે મમ્મી પૌવા ખાવા છે. તો ઉઠીને પૌવા બનાવ્યા અને સાથે છે દૂધ અને ચા. તો ચલો નાસ્તો કરી લઈએ. તો જો અહીંયા ચા નાસ્તો કરવા બેસી ગયા. પ્રવેશ, શું ખાય છે તું? ભાત નહીં, પૌવા ચા કે ડુંડા. તું ચા ને પૌવા. અને અહીંયા રૂહી બેહી હતી. ચો જઈ રૂહી. તો જો અમે લઈ લીધા છે પૌવા. હવે એમાં નાખવાની છે રતલામી સેવ અને મસ્ત ગરમા ગરમ આદુવાળી ચા. તો અહીંયા રૂહી બેહી ગઈ છે દૂધ અને પૌવા લઈને. નહીં રહી? ચલો, કોને ચાખ્યા પૌવા? ચાખ્યા કોઈએ? ત્યાં નહીં ચાખ્યા? પવ્ય ત્યાં ચાખ્યા? નહીં ચાખ્યા? તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આગળ છે ને સવારમાં બરફ સાફ કરવા આવી ગયા આવી રીતના. ફ્રેન્ડ્સ જુઓ, બરફ પડવાનો સ્ટાર્ટ થયો છે ફરીથી. 2-3 દિવસ તો એટલો મસ્ત ઓગળી ગયો હતો ને બરફ, અને પાછો ચાલુ થઈ ગયો જીકોટવાનું. જુઓ, હવે ખબર નહીં આખો દાડો પડશે કે કેટલો પડશે, પણ જુઓ પડવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. સવારનો પડે છે. સવાર વહેલો સ્ટાર્ટ થઈ ગયો તો તે હવે તો ખબર નહીં ભૂક્કા બોલાવશે કે હું આજ તો. બહુ બરફ પડી ગયું છે નહીં? કોઈ 2-3 દાડા પહેલાં તો એવું લાગતું હતું હા બરફમાંથી છુટકારો મળી ગયો, પણ પાછો ચાલુ થઈ ગયો છે ભાઈ. થોડી પડે છે. જુઓ ગાડી ઉપર કેટલો બધો જામી ગયો છે ને. લેયર થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો ગાઈસ જુઓ, ફરીથી આપણે એક ટાસ્ક લઈ લીધો છે. આટલા બધા બરફમાં જુઓ અત્યારે જેવો બરફ પડી રહ્યો છે જોરદાર. તો હવે હું જાઉં છું કચરો નાખવા. હમણાં તો સુધી બરફ પડતો નહોતો, અત્યારે જબરજસ્ત બરફ પડવાનું ચાલુ થઈ ગયો છે. તો હવે કચરો થોડો કોઈ ઘરમાં રાખી મુકાય હે? તો હેડા તાણ આપણે જઈએ છે. જુઓ બહાર બતાવું તમને. જો જબરજસ્ત બરફ પડી રહ્યો છે. દેખાય છે ને ગાઈસ? જુઓ મારા ઉપર વધારે દેખાશે તમને. તો હેડો તાણ જઈએ કચરો ફેંકવા. ઠંડી નહીં એટલી બધી, ખાલી બરફ જ પડે છે. તો આનંદ માણતા હેડે છીએ કચરો ફેંકવા. આ એક પ્રકારની ખુશી જેવું જ લાગે અમને તો, બરફમાં કચરો ફેંકવા. તમે જશો કદી? હું જાઉં છું. જુઓ તાણ મને. જુઓ બહાર તો કશું દેખાતું જ નહીં, પેલી બિલ્ડિંગ દેખાતી નહીં. જો ધુમ્મસ બરફ પડે છે ને એટલે કશું દેખાતું નહીં. અને આજુબાજુ એ તમને કોઈ દેખાય છે કોઈ? જુઓ બરફમાં કોણ નીકળે બહાર? આ હું એક જ છું જે આ બરફમાં બહાર નીકળ્યું. મને થયું લાવ ને ગાઈસને આપણે બતાવી દઈએ બરફ. કારણ કે છે ને 2 દિવસ પહેલાં તો એવું મસ્ત ચોખ્ખું થઈ ગયું હતું ને, અને હવે પાછો ફરીથી જીકોટવા માંડ્યો છે.
અને જો આપણી જો છે તો ગાર્બેજ, તો એમાં ફેંકી દઈએ ફટાફટ બરફ અને ચલતી પકડીએ. જો હોમે આવે બરફ, બોલાતું એ નહીં. भैया सॉरी क्या, वृंदा ने सॉरी क्या, सॉरी कह दे दीदी ना सॉरी. તો ચલો ગાઈસ, છોકરાનું તો આવું ચાલતું રહેવાનું. હવે આજે બહાર પડી રહ્યો છે બરફ, એટલે આપણે શું કરીશું, તો આપણે બનાવીશું ટાઈપ્સ ઓફ સેવ. બનાવીશું ને રૂહી? રૂહી સેવ બનાવીશું. હા, તો જો અહીંયા આપણે સેવ બનાવવા માટે બેસન લઈ લીધું છે. તો બેસનને બહુ મસ્ત ચાળી લઈશું આપણે, એટલે અંદર જે આ બધા ગાંઠા હોય એ બધા નીકળી જશે અને આપણને એકદમ સ્મૂથ એવું બેસન મળી જશે. તો બેસન ચડાઈ ગયું એટલે હવે અંદર નાખીશું મીઠું, અને મીઠું નાખ્યા પછી અંદર નાખીશું થોડો અજમો. આપણે વાટી લીધો છે તો એ નાખી દઈશું. અજમો જે ખાતા હોય નાખો, બાકી અમે તો નાખીએ છે. તો જે ના ખાતા હોય એ સ્કીપ બી કરી શકો છો. તો અજમાથી ટેસ્ટ બહુ સારો આવતો હોય છે. તો અહીંયા જો આપણો થોડું થોડું પાણી રેડીને ડો બાંધી લઈશું. તો આમાં મેં પહેલાં તેલ ઉમેર્યું છે પણ કહેવાનું રહી ગયું હતું. તો જો આમાં મસ્ત એવો સ્મૂથ ડો બાંધી લેવાનો. તો જો અહીંયા આપણે છે ને જેટલું જરૂર હોય એટલું પાણી રેડીને થોડો એવો ઢીલો કરી લીધો તો ડો. તો જો આવી રીતના મસ્ત બંધ થઈ ગયો છે આપણો ડો. હવે આમાં છે ને આપણો અંદર તેલ નાખી લઈશું અને મસ્ત એવું સરખું કરી લઈશું. એટલે તેલ નાખી દીધું એટલે હવે ચીકાશ પકડશે નહીં, વધારે ચોંટશે નહીં આપણા હાથે. તો જો અહીંયા આપણે બાફેલા બટાકા લઈ લીધા છે. તો જો બટાકાના છીણી લીધા હતા અને પછી અંદર હવે નાખી દીધો તો કોર્નફ્લાવર અને ચારીને રાખ્યું તો બેસન. તો બંને હવે આપણે અંદર નાખી લીધું અને પછી અંદર ખાલી અમે બીજા કોઈ મસાલા નહોતા કર્યા, ખાલી મીઠું અને કાળા મરીનો પાવડર એ બે જ વસ્તુ નાખી હતી. અને અંદર થોડું એવું પછી ઉપરથી નાખ્યું હતું તેલ. તો પછી જો અહીંના મસળી લેવાનો અને સારી રીતે, અને પછી મસળાઈ જાય એટલે થોડું થોડું પાણી રેડીને અને ડો બાંધી લેવાનો. એટલે જો આવો કંઈક ડો બની ગયો તો આપણો, તો પછી રેડી છે આપણો ડો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા આગળ બનાવીએ છે આલુ સેવ. તો ભરી લઈએ સંચામાં. તો જો આ ગ્રીસ કરી દીધી તેલથી, હવે આમાં મૂકી દઈશું અને પછી આનો બાકી દઈશું. અને હવે જો અહીંયા બધાએ આપણે તેલ લગાવી દઈશું મસ્ત, અને હવે રાખી દઈશું. તો અહીંયા આપણે છે ને થોડું લોટમાં તેલમાં લોટ નાખીને જોઈ લીધો હતો. તો આપણું તેલ મસ્ત એવું આવી ગયું હતું. તો આપણે સેવ પાડી લીધી અંદર. તો એકદમ મીડિયમ તાપે થવા દેવાની, નહીં તો સેવ છે ને બધી મતલબ લાલ થઈ જાય. એટલે ધીમા તાપે ચડવા દીધી હતી. અને પછી આપણી એક ગોળ રેડી થઈ ગયો. પછી આ બીજો ગોળ જો રેડી થઈ ગયો. તો આ રીતે આપણે વારા પરથી આ પહેલાં આલુ સેવ તરાઈ રહી હતી અને પછી આપણે તરી હતી પેલી જે સાદી નોર્મલ સેવ હતી એ. તો જો આપણી મસ્ત મજાની થઈ ગઈ રેડી સેવ. તો આપણે અહીંયા આગળ જો આ રહી પીળી સેવ એ બનાવી લીધી હતી. તો આપણી રેડી થઈ ગઈ છે પીળી સેવ અને આલુ સેવ બંને રેડી છે.